27મા અધ્યાયનો મુખ્ય વિષય છે પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. શ્રી ભગવાન ઉવાચ પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતેર્ગુણૈઃ અવિકારાદ કર્તૃત્વા નિર્ગુણત્વાજ લાર્કવત. ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યો છે. શ્રી ભગવાન કહે છે, હે દેહૂતિમાં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યના સાથે જળની શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી. આપણે આપણા તપેલામાં કે તરભાણામાં કે કથરોટમાં પાણી ભરીએ અને સૂર્યના પ્રતિબિંબ એ પાણીમાં પડે એટલે આપણને લાગે કે સૂર્ય ત્યાં છે. એ પ્રતિબિંબિત સૂર્યની સાથે જળની શીતળતા, ચંચળતા વગેરે કોઈ ગુણોનો સંબંધ હોતો નથી. તેવી જ રીતે ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપ્યો છે. પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી. કારણ કે આત્મા સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. ફરીથી આનું ચિંતન કરીશું. આ બહુ જ દિવ્ય તત્વ એનું ચિંતન આપણને કપિલ ભગવાન કરાવી રહ્યા છે. જેવી રીતના સૂર્યનું પ્રતિબિંબ કથરોટમાં પડે છે પણ એને જળના ગુણો સાથે કાંઈ સંબંધ નથી. જળની શીતળતા, જળની ચંચળતા વગેરે એની સાથે કાંઈ સંબંધ નથી. તેવી જ રીતના પ્રકૃતિના કાર્યભૂત શરીર, આ પંચતત્વમાં આત્મા રહે છે છતાં પણ આ શરીરના ધર્મોથી તે લેપાતો નથી. જેવી રીતે સૂર્ય લેપાતો નથી. કારણ કે આત્મા સ્વભાવથી, એનો પોતાનો એક સ્વભાવ છે. એ સ્વભાવ શું છે? આત્મા નિર્વિકાર છે, આત્મા અકર્તા છે અને આત્મા નિર્ગુણ છે. અને પછી જે કહે છે આપણે બધા કરીએ છીએ અને તેથી જ આપણને સુખ દુઃખ મૃત્યુ અને જન્મ છે. આવો બીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. સ એષ યર્હિ પ્રકૃતેર્ગુણેષ્વ ભીવિષ્વજતે અહમ ક્રિયા વિમૂઢાત્મા કર્તાસ્મિત્ય વિમન્યતે. ખૂબ જ સરસ. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે, એટલે આત્મા એ પ્રાકૃત ગુણો સાથે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. કરતા નથી પણ માનવા લાગે છે. અને આ દેહાધ્યાસ, આ દેહાભિમાન, હું દેહ છું, દેહનો ગુણો મારા છે અને મારો દેહ સાથે સંબંધ છે અને હું જ દેહ છું એવું જ્યારે આપણે માનવા લાગીએ, હું જ કરતા છું એવું માનવા લાગીએ છીએ, ત્યારે શું થાય છે? ત્રીજો શ્લોક. અને આ ભવાટવીમાં આપણે જે અનંત જન્મોથી ભટકી રહ્યા છે તેનું દિવ્ય જ્ઞાન અહીંયા આપણને કેવી રીતના એમાંથી મુક્તિ પામવી, અને આનો મુખ્ય વિષય જ છે પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. એટલે પ્રકૃતિ કોણ છે, પુરુષ કોણ છે, એનો જે વિવેક રાખીએ તો મોક્ષ પ્રાપ્તિ સરળ થઈ જાય છે, એવું આ ચિંતન છે. તો ત્રીજો શ્લોક આપણે આગળ વધીશું. તો આપણે જોઈ ગયા કે આત્મા વાસ્તવમાં આ પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં રહેવા છતાં પણ એના ધર્મોથી લેપાતો નથી. પરંતુ જ્યારે તે અહંકારથી મોહિત થઈ જાય છે અને પ્રાકૃત ગુણો સાથે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે એવું માનવા લાગે છે કે હું કરતા છું. અને તે અહંકારને કારણે, દેહાધ્યાસ, દેહ અહંકારને કારણે શું થાય છે?
ત્રીજો શ્લોક. તેન સંસાર પદવીમ વશોભેત્ય નિવૃત પ્રાસંગિકૈ કર્મદોષૈ સદસન્મિશ્રયોનિષુ. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય અને પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા, આત્મા તો સ્વાધીન છે, સ્વતંત્ર છે, અને શાંતિ ગુમાવી દે. આત્મા નિત્ય શાંત છે. અને પછી શું થાય છે? પોતાની સ્વાધીનતા ગુમાવી દે છે, પોતાની શાંતિ ગુમાવી બેસે છે. તથા ઉત્તમ, મધ્યમ અને અધમ 84 યોનિઓ છે, 84 લાખ યોનિઓ છે. એને ભાગવતમાં 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ઉત્તમ મનુષ્ય દેહ, બહુ જ ઉત્તમ, દુર્લભ, કારણ કે આ દેહમાંથી જ આપણને પ્રભુની પ્રાપ્તિ થશે. અને આ દેહમાંથી જ આપણે વધારે પાપ કરીને નરકમાં પણ જઈ શકીએ છીએ. શું કરવું એ આપણા હાથમાં છે. તો ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં એ ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. આપણે તો અટવાઈ ગયેલા છે. ભવાટવી આપણે કહીએ ને, પેલી અહીંયા ઘણી વાર અમુક જગ્યાએ આપણે જઈએ તો ભૂલ ભૂલામણી, એટલે તમે અંદર ઘૂસો પછી બહાર કેવી રીતે નીકળવાનું ખબર પડતી નથી, અને તમે અંદર ફર્યા જ કરો એક ભૂલ ભૂલામણીમાં. એવી રીતે સંસાર ચક્રની ભૂલ ભૂલામણીમાં આ જીવ અટવાતો રહેશે. અને ખૂબ સુંદર દ્રષ્ટાંત 4થા શ્લોકમાં આપ્યું છે. અર્થેય વિદ્યમાનેપી સંશ્રુતિર્ન નિવર્તતે ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્નિર્નર્થાર્ગમો યથા. જેવી રીતે ખૂબ સુંદર અનેક દ્રષ્ટાંતો આખરે સુંદર એક પછી એક આવે છે. ભાગવતના દ્રષ્ટાંતો અદ્ભુત અને લૌકિક દ્રષ્ટાંતો આપીને આપણને અલૌકિક તત્વ સમજાવે છે. એવું પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ કહેતા કે અલૌકિક વસ્તુ સમજાવવા માટે અલૌકિક દ્રષ્ટાંત આપે તો આપણને ખબર પડે નહીં, કારણ કે આપણે એ અલૌકિક દ્રષ્ટાંતો સમજવાની એટલી આપણી શક્તિ નથી. પણ આપણને લૌકિક એક્ઝામ્પલ આપે, લૌકિક દ્રષ્ટાંત આપે તો આપણને ખબર પડે છે. તો જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે. તેવી જ રીતે ભય, શોક, હું મારું તેમજ જન્મ મરણ રૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. કારણ કે આપણે સતત વિષયોનું ચિંતન કરી રહ્યા છીએ, અને હું અને મારું ને તું અને તારું એ માયાના ચક્કરમાં ફરીએ છીએ.